યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને અને તમારું સ્વાગત છે અમારા JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં। અને આપણે આવી ગયા વાડીએ તો ઉત્તરાયણ તો પતી ગઈ, આપણે ફરવા જવાનું હતું, અહીંયા ફરવાઈ ગયા અને પાછા આપણે આપણા ધંધે વીઆઈવા અહીં તો આવી ગયા અહીં જીરામાં। તો જીરામાં તો જો થાર બે ચરિયામાં બધું બેઠો છે બેગ તો, કારણ કે આપણે 2 દી પહેલાં રહી પૈતી એટલે રહીનો ધોરિયો જે લીલો હોય એટલે પડખે ઓજ મૂકી અને થોડોક થાર આવી ગયો છે જીરામાં। जो आवो कई ठार आयो है जी, 2 चरिया में वधु है अने आ बाजू बेक ओछुं है। इनका पायु नतुं हमणेथी એટલે બહુ ઠાર ઇનકા ન બેઠો, જે લીલું હતું ઇનકા બેઠો है અને રઈમાં હવે ફૂલ ખરી ગયા, કોક કોઈ ઝીણા હે ઈ જ રહ્યા है, તો ઈ 5-6 દી વાળા બધા ખરી જાય એવું है, પછી પીરું પડી જાય એટલે હજી મહિનો જેવું લાગશે, એકાદું પાણી કદાચ પાવું પડશે અને પછી રઈ વાઢી થઈ જાય છે એટલે પછી રઈ વાઢવાનું એવું કામકાજ ચાલુ કરશું આપણે। તો હજી તો પાકી નથી, હજી કોક ફૂલ છે ને એવું બધું। આ બાજુ વરિયાળીમાં દવા આપણે 2 દી પહેલાં છાંટી હતી પણ હજી એરું જયું હોય એવું લાગતું નહીં મને, તો આંટો મારવા આવી હતી તો મેં કીધું જોઈ જોઉં, કાલ પમતે આપણે દવા છાંટી હતી 2 દી પહેલાં તો મરી છે કે નહીં, પણ મરી હોય એવું લાગતું નહીં, અમુક જગ્યાએ છે અમુક મરી જઈ છે, તો હજી એકવાર છાંટવું પડશે એવું લાગે છે। તો જો અમુક જગ્યાએ હજી આવું કાળી એર તો નથી પણ અમથું હેરી અને કોકો છે હજી કાબરી ને એવી લીલી કાળી એવી એરું હતી, તો દવા તો આપણે હતી છાંટી હતી, તો હજી પણ છાંટવી પડશે એવું લાગે છે, બહુ રિઝલ્ટ આવ્યું નથી એનું। અને ફૂમકાઈ જો હજી થઈ ગયા, અમુક જગ્યાએ એરું છે કોક જડે છે, બહુ ન જડતી, કેરની ગોતતી હતી પણ અમુક ઠેકાણ છે ને અમુક ઠેકાણ નથી, તો એવી રીતે કંઈ છે। તો હજી ફળ તો બહુ નથી, સોરી નાખી હમણાં સોરી હજી 2 દી 4 દી પહેલાં। વરિયાળીમાં ધાણા હોતા ને જો આવા અમુક જો પોર વાયા હતા ને, પોરનું આમાં ધાણા હતા, ઓણ વરિયાળી વાવી છે તો પોરના ધાણા એટલા ઉગ્યા છે વરિયાળીમાં, અને એ ધાણા તો આપણે રહેવા દીધા છે, સોયરા પણ સોયરા નથી, પાડી નથી દીધા, રહેવા દીધા છે એટલે કીધું ધાણા આપણે ચારક પછી પાકે તે લેવાય છે લઈશું। વરિયાળી જો કે મોટી થઈ જાય છે એટલે ધાણા તો લે એવું નહીં, બધા ડટી જાય છે, પણ અહીંથી ઉગ્યા એટલે રહેવા દીધા છે, સોયરા નથી। તો જો આવા અમુક જગ્યાએ ધોરા ધાણા ને એવું બધું દેખાય છે, અમુક છોડવા છે ધાણાના હોત એ બધા આપણે રહેવા દીધા, વખેડામાં હતા એ, અને બહુ પાડી નથી દીધા। સૂરજમુખીના ફૂલ હોતા ને જો અહીંયા એકદમ મારે સૂરજમુખી વાવી હતી ને તો ઉગી હતી, મસ્ત ફૂલ થયું જો સૂરજમુખીનું। આ પડખે દાંડી રહી ને, દાંડી રહી એ આપણે વાયેલી સૂરજમુખી હોય એ ઉગી હોય ને એટલે જ થાય, ને કરે આ ફરતા ફૂલ જ રહ્યા ને ન થાય, આ એક જ ફૂલ થાય, અસલ બિયારણ હોય ને એટલે એક જ ફૂલ થાય। એટલે આપણે તો ઓલા કણી એક ઉગી છે એટલે 2 તા છોડવા છે એવા વરિયાળીના 3-4 જેવા, અને એવા ફૂલ થયા છે સૂરજમુખીના, પણ એ બધું શું આપણે હાથે ઉગી હોય એટલે પરથી બીજા ફૂલ થયા ને એક ફૂલ થાય ને તો એ મોટું થાય। આપણે વરિયાળીમાં નીમાં આંટો મારી લીધો તો અને હવે ભેંસ આટું રચકો વાઢવાનો છે, બપોર ચડી ગયા છે, 11 વાગ્યા છે એટલે ઘરે પછી જાવું હતું એટલે કે ભેંસને રચકો ને પેલા નાખી દઈ, પાણી હતા લીધી ભર્યું હતું પણ પાણી તો હવે ઉકી ગયું એટલે કે તું વાઢ લી થોડો, તો એક ઘણી રચકો વાઢવાનો છે એટલે હમણાં વાઢી અને ઘરે વહી જઈશું પછી, અને પછી અહીંયા કુએ ને એવું થોડું આડું વાંચદું ને એવું કાઢવાનું છે તો પછી કાઢશું। તો અત્યારે જો એટલો વાઢ્યો છે અને થોડોક વાઢ લઈએ હજી બીજો, રચકો વાઢ લીધો છે અને હવે ભેંસને નાખી દઈએ અને હજી થોડોક વાઢવું પડશે અને પછી ઘરે જવાનું છે। 2 પાથરા વાઢ્યો છે અને એક ભેંસને નાખી, પાડીને તો ઓછો નાખી ને ઓલી પાલીને એવું નાખી દઈએ એટલે હાલી જાય છે, અને બીજું તો ઘાસ ને એવું છે ઓલા પણ હજી પણ નાનું છે બધું, એટલે જાજો રચકો જ વાઢવો પડે, અત્યારે થોડોક વાઢવો પડે, હાંજે થોડોક વાઢવો પડે, તો આપણે વાઢી લીધો છે એટલો, અને હવે એટલો થઈ રહી છે। ભેંસને એકને નાખવાનો છે એટલે જાજા ઢોરા છે નહીં, આપણે 2 ભેંસને એટલે એક ભેંસને 2 પાડી એટલું જ છે। રચકો વાઢીને ભેંસને નાખી દીધો એટલે હવે છે વચ ભર રહી છે એટલે મોટર બંધ કરવી પડશે, તો મોટર બંધ કરી દઈશ। જો ભેંસ રચકો નાખી દીધો ભેંસને, અને અહીંથી આપણે વચ પાણી જોઈ કે આવે છે કે નહીં, જો આખી વચ ભરી રહી પાણીની, અને પાવાનું અત્યારે કંઈ છે નહીં, તો હવે વચમાં ફૂલ પાણી ભરી ગયું છે તો એક મોટર તો બંધ જ છે, મોટરો 2 છે પણ એક મોટર હાલતી છે ને એક બંધ રાખી હતી, આપણે શું વધારે વચ ભરે એવું હતું એટલે એક બંધ છે અને એક ચાલુ છે, અને ચાલુ છે એને બંધ જ કરવી પડશે, અને જો બધું પીસીને છે ચેટું હાલવું પડશે ને, મને બીક લાગે પછી ચાલુ બંધ કરવામાં જ ન બીક લાગતી, કાયમ કરી એટલે ગેલ કહે એટલે હાથે ચાલુ થઈ જાય, લાલ ચાલ દબાવવી પડશે તો બંધ કરી દઈએ। આપણે પાવર છે પણ ઓલું ટાટર હતું ને એ તો ઓલી મોટરનું હતું
અને આ મોટરનું હતું એ આપણે પહેલાં ચાપ દબાવી ને એમાં મારી ભૂલ થઈ ગઈ હતી. એ આ મોટરનું હતું અને આ ઓયડી રહી ને એ ઓલી મોટર છે ને જો આ બાજુ એનું ટાટર છે, પણ મારે ભૂલથી ઓલાની ચાપ દબાઈ ગઈ હતી. એ તો બંધ જ હતી, આ રહી બંધ કરવાની હતી. તો આપણે હવે આ બીજા ટાટર આવી ગયા છીએ, આ રહી ચાલુ છે. ઓલી તો અમથી હતી પણ મેં ખાટકો પાડ્યો પણ કંઈ થયું નહીં એટલે બંધ કરી દીધું. તો આપણે આ રહી બંધ કરવાની છે તો બંધ કરી દઈએ. લાલ ચાપથી બંધ થાય છે, મને બીક લાગે છે. તો બંધ થઈ ગઈ. હવે ઓલી તો બંધ જ હતી. હાલો તો બંધ હતી તો એ ચાંપ દબાઈ દીધી. જો ગાજર ને એવું બધું વાયું છે બકાલું. તો ઓલી મોટર બંધ થઈ ગઈ. જો બે મોટરો બંધ થઈ ગઈ. હવે ટીસી છે આમાં, આ ટીસી ઓલી આઘી મોટરનું છે અને આ ટીસી આપણે આ ઓળીને પહેલાં મોટર બંધ કરી ને એનું છે. બે ટીસી બે મોટર બેનું આગું છે એટલે ભૂલી જાવ, મને યાદ રહ્યા નહીં કઈ મોટરનું કયું ટાટરથી, એટલે ભૂલથી ને બધું થઈ જાય. કોબી ને મૂરા ને બધું છે બકાલું. હાલો આપણે મરચીમાં ખાતર ને એવું નાખવાનું છે તો આ ત્રણેય ખાતર ભેગા કરી નાખો ને ડીઓપી ઉરિયા ને મલ્ટી તો મિક્સ કરવાનું છે. બધું થેલી ઉપર લીધી છે, ખાતર નાખવા જવાનું છે મરચી. આપણે ખાતરની થેલી ફાંટ લઈ અને મરચીમાં આવતારીએ છીએ અને બધું જો અહીંયા ખાતર મિક્સ કર્યું એટલે અહીંયા પડાવે છે તો થાય નહીં. તો હવે આ મરચીમાં નાખવાનું છે. આ બધી થેલી દેખાય મરચી જ છે. ઓલો અમારો ચાળીઓ છે દેખાય. તો અત્યારે તો આપણે ખાતર નાખી દઈએ એટલે બીજો ઉતારો ઘાયા ઘા આવી જાય એટલે આપણે મરચીમાં ઉતારો કરીએ કે બીજો. તો અહીંયા આપણે નાખી દેવાનું ચાલુ કરી દઈએ ખાતર. જો મરચી એ જ મોટી છે એટલે બધું આગું પાછું કરતું કરતું હાલવું પડે. આમ મન હલાય છે અને એવી રીતે ખાતર નાખવું પડશે. એક તો બહુ હેરાન થઈ જવાય એવું છે ખાતર નાખતા. તો કાલ તો સોયરી થોડીક વાર આગળ ખર હતું, આખી મરચી હતી ત્યાં જ છે, બાકી તો બહુ હતું નહીં એટલે ઘાય સોય નાખી હતી એટલી. આવી રીતે નાખવું પડે. જો આ બધું વરસાદનું પવન ને એવું બધું આવે ને પાયેલી હોય એટલે બધું આડું પડી ગઈ હતી પહેલાં, પણ પછી ફૂટ્યું ને સીધી થઈ પણ તોય આડી પડી જાય છે. હજી મોટી ઘણી છે ને એટલે પગ મૂકે એવું નથી જઈ અને પહેલાં આડી પડી ગઈ એટલે વખેડામાં કંઈ નક્કી નથી થતું કે કઈ બાજુ વખેડું છે. એટલે આવી રીતે આડું અવરું કરતું જવાનું અને નાખતું જવાનું એવું બધું છે. તો હાલો હવે ઈમણામ તો નહીં હલાય, આપણે બે હાથની જરૂર પડશે એટલે ઊભા વખેડે એક મરચી સીધી કરતી જવી પડે છે અને એક હાથે ખાતર નાખવું પડે છે એટલે આમ તો નહીં હાલે. આ અમારો ચાળીઓ છે, અમે વાડીએ ન હોય ને એટલે બધી અમારી આખી વાડીની ધ્યાન આ ચાળીઓ રાખે છે એટલે અમે એને વધુ સાચવી છીએ. બચારો તોય દુબળો થઈ ગયો હોય શું કરી, અને હજી પાછા મરચીનો ઉતારો આ વખતે કરીને એટલે બિચારા નવા કપડાં ને એવું બધું લાવી દેવું છે અને થોડોક શણગારવો પડશે. હજી મરચી પાકતા તો વાર લાગશે એટલે આપણે રાખવો પડશે ને. તો મરચીની ધ્યાન બહુ સારી રાખી છે અમારી એને એટલે આ વખતે થોડોક શણગારવો, નવા કપડાં બપડા લઈ દઈશું. એ બિચારો હાવ ડુબરું થઈ ગયું છે. ચાલો આપણે મરચીમાં ખાતર બાતરનું તો કામ પતાવ્યું બધું અને જો કોથરી ખાલી થઈ હતી એ બધી ધોઈ અને મૂકી દીધી. આપણે બુંગળમાં ખાતર મિક્સ કર્યું હતું બધું એટલે એ બગડી ગયું હતું, ઓલું મલ્ટીનીના વાળું હોય એટલે એ બધું ધોઈ અને કમ્પ્લીટ કરીને ધોઈને મૂકી નાખ્યું છે એટલે કાલ મૂકી જાય. અને આજે આપણે હવે ઘરે જવાની તૈયારી થઈ ગઈ, દી હાથમી ગયો છે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. અને વિડીયો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયો.